તો એ કર મન ઉચાટ જન તમે રાખો નહીં માનવ હૃદય પણ એક મન ઉચાટ તમે રાખો નહીં માનવ હૃદય અમ વહમી સઘડી વાત આજ તો સવડી કરશે સાંભળો જડી જો જંગલમાં વહે અને ઘોડાનો દાતાર ત્રુઠો રાવણ ધામને કે જેણે હાકી દીધો હાલા આવો જડિયો જંગલમાં એવો ઘોડીઓના હાથ ને ભગવાન શ્રી કૃષ્ણને આરાધવાનો મહિનો શ્રાવણ પ્રેમનો મહિનો એટલે શ્રાવણ જેટલા પ્રેમના ગીતો લખાણા એટલા બધા શ્રાવણના જ લખાતા રાધા કૃષ્ણના વિરહના ગીત લખાણા તોય શ્રાવણના જ લખાણા શ્રાવણ સારા ધરે ધારા કે તારા કામીની પેરી પટોળા રંગ જોડા ભમે ટોળા ભામીની શણગાર સજીએ રૂપ રજીએ પણ ભૂલ રજીએ માનને ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનને ધણેટીની ધરતી ઉપર પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આપણે બધા જે મળ્યા છીએ દોઢક મહિના પહેલા ધાણેટી આવ્યો હતો એક અડીખમ આયરનું નામ 3 વર્ષિયા મનની અંદર ગુંજતું હતું એવા અડીખમ દાતા રાણા બાપાને મળવા માટે થઈને મારી બહુ ઈચ્છા હતી પદ્ધર કાર્યક્રમ હતો ત્યારે આવ્યો મળ્યો એની સરળતા જોઈ ખૂબ પ્રસન્ન થયો ન હોય તો કી નભે પૃથ્વી પ્રાવરરા આ નાડા તાણિયા વિનાનું આકાશ આમનમ ટેકું છે એ ધરા ઉપર ન હોય ધર્મના થાંભલા તો આપ જમીન થાય ભેડા આવા દાતારો આવા વીરો એ આપના ટેકા છે એવો અડીખમ આપના ટેકા જે ધરતી ઉપર એ ધાણેટીની ધરતી ઉપર પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં મને માનું છું તે લગભગ હું પહેલી વખત આવું છું કે નહીં ધાણેટી પહેલી વખત આવું છું એટલે પણ આનંદ બહુ આવ્યો છે બીજી વિનંતી આપને અને અમારે એક વિડીયો વાળા ભાઈ કઈ ગયા સેજ આમ લેહો તો આ મને અડધા કાં તમે આમ લ્યો ને કાં તમે આમ લ્યો બેમાંથી એક કરો અહીંથી આટલી લાઈન કામ કરી નાખો હા બસ હું આ લાઈવ પ્રોગ્રામ છે ને એટલે આ તો હામી આંખું મળે ભાવ મળે અમારા તમારા ચહેરા વાંચતા જાય એમાંથી કંઈક યાદ આવતું જાય ખાલી સાંભળવું એટલું મહત્વનું હોય તમને 20 રૂપિયા લેતા જ સાંભળવા જોઈએ પણ એ કચકડામાં મઢાઈ ગયું છે મૃત્યુ થઈ ગયું છે અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠા છે વેચાણ પાણીમાં બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટા ભરવા ફેર પડે આમાં તો તાલી પડકારો હોકારો એની મજા હોય એટલે તમારો ચહેરો વચાતો જતો હોય કારણ કે મોઢું છે ને હૃદયનો આરીસો છે જે કંઈ હૃદયમાં હોય મોઢામાંથી આવ્યા વિનાનું રીએ નહીં હામાવાળામાં વાંચવાની તાકાત હોવી જોઈએ છોકરું તો રીએ જ નહીં પ્રેમ હોય તો ભલે ને ઈર્ષા હોય તો ભલે ક્રોધ હોય તો ભલે ને કામ હોય તો ભલે પણ એ આંખું કઈ જ દે કે જીભ જ બોલે હું થોડુંક છે અંગે અંગ બોલે
જીવ જ બોલે છે એવું નથી, અંગે અંગ બોલતું, આંખું બોલે, કાન બોલે, નેણ બોલે, નાક બોલે, હોઠ બોલે. હમાવાળામાં તાકાત જોઈએ. બહુ સમજદાર આદમી ભાઈએ બહુ વાત કરી, પ્રજાપતિભાઈ અમારા. અને એ તો જો કે અમે અહીં આવી ગયા ઘણી વખત, બદ્રીનાનંદી દાયરો છે અને એ બધી વાતો થઈ ગઈ છે, એટલે વારંવાર એને દોહરાવીશ નહીં. થોડા સમયમાં જાદુ પીરસાઈ જાય તો ઠીક રહે. પણ એમને જે ભજન ગાયા, ભગવાન શિવજીને સ્તુતિ કરી, અને જે ત્યાંથી જ હું મારા વક્તવ્યની શરૂઆત કરું. એણે જે ભજન ગાયું, અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી, આ ભજન એક અડીખમ આયરે પોતાના દીકરાને જે દાન દીધું, બાવણું પકડી અને દીકરાનું જે દાન દીધું બારોટની બાઈને, એ કાળ જાય અને કેણી રીએ રીએ ભલાની વાત, આ તો સમદર લંઘી સાત પછી મોર હાલે મેપડા. એ દાનમાં દીધેલા દીકરાની જે પેઢી આલી આજ કુંભણ ગામની માલિકોરી પરિવાર રીએ છે, અને એ હામદદેવનું લખેલું આ ભજન, એ અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધધમાર પાણી જટામાં ગંગા. ભાઈ વાત કરી મારા વિશે સાયન્સની, પણ એ તો અમે સાહેબના ઘરે બેઠા ને, મામાના ઘરે, એમના દીકરા MBBS થયેલા છે, ડૉક્ટર છે. મને વાત કરતા હતા, એટલે કે મને કે મેં MBBS કરી, ડૉક્ટર છે. ભાઈ ડૉક્ટર તો મારે થવું હતું, પણ ભાઈ જોઈએ ને કે તમારે ડૉક્ટર થવું હતું. હા ભાઈ, હું 1978માં સાયન્સ કરતો હતો, તેથી મેં ડિસેક્શન કરેલું, તેથી મેં ટ્રિગોનોમેટ્રી, મેથેમેટિક્સ ને શોર્ટ સ્ટોરી ફોર કોલેજીસ ને આ બધું કરેલું, પણ નસીબ આમાં લઈ આવ્યા. ભાઈ ક્યારે ક્યાં કેને કઈ જગ્યાએ લઈ જાય જગતના પટમાંથી કોઈ દી કોઈને કઈ ખબર પડતી. ગંગાના કાંઠે એક જુવાન આમથી તેમ તેમથી તેમ આટા મારે. ગંગા છે, એકણ કટકો આડરો અને જોતટ ગંગામાં જાય તો માનવીયા કુળની માય પતે ભૂતને હરદાય ભાગીરથી. માણા મેળા પથે એક એટકાની કણી ગંગાના માલિકો નાખી દો 72 પેઢી હુંથી ભૂત ન થાય. કે ગંગામાં ન જાય તો એ તો માણા હોય તો જાય, પશુ પંખી જીવ જંતુ એના જેણા ક્યાં ગંગા પધરાવા જાય. કે ગંગામાં ન જાય તો કે તો ઉપરથી ઉડિયા પછી પંખીને પાવન થયા. માથેથી પંખીડા ઉડે જાય ને એનો પડછાયો ગંગાની માલિક પડી જાય ને તો એ તરી જાય. ઉપરથી ઉડિયા પછી પંખીને પાવન થયા. આ તો માહી મંદન કિયા, એ તો ભવ તરિયા ભાગીરથી. કે ઉપરથી ઉડાય ન હોય, માલિકર પીડાય ન હોય તો કે તારા તટ પર આવતા અને લગારે પગ લપટે. અમે રખડવા નીકળ્યા હોય ને એમાં પગ લપટી જાય, કેરાની ઝાલમાંથી આવે ને પડીએ ને ભડું નેરાનું થયું તો કેસો આમ થઈ જાય. તો તારા તટ પર આવતા અને લગારે પગ લપટે ન તો પરિયું કાંઈ પીરસે. પછી ભાવતા ભોજનિયા ભાગીરથી દીણ જળમાં ડૂબકી. લોચન ખુલે લગાર તપરુઆત પેઢી 18 પછી બહુ તરતા ભાગીરથી આ કાયા એ લાગ્યો કાટી સરાયણે સુધરે નહીં. ચાકુમાં, છરીમાં, હુડીમાં, કાતરમાં કાટ લાગે, હરાણીયાઓને દિયો એટલે એ હરાણીમાંથી ચડાવે અને ઉદડા કરે. વચ્ચે વાત કરતું મને યાદ આવી ગયું બધું. ઘણી વખત ને ચૂકાઈ જાય ને તો વાતમાંથી વાત, અને ઘણી વખત સમજદાર દાયરો મળ્યો હોય ને તો એક વાત પૂરી ન થાય ને તો બીજી વતમાં ફણલો ફૂટે. બીજી પૂરી ન થાય ને તો ત્રીજી કહેતી હોય જટ સાઈડ કાપે. જટ મને કે મુંજે મનજી ગાલિયું જડિયું સમદર લહરિયું, આ તો હકડી પૂગ્યું તટ મથે તા તો બયું ઉપડી ગયું. કેરાકોટની ધરતીમાંથી બેઠા બેઠા બધા છે ને એમ કહેતા હતા, હે લાખા તારા જેવી સંપત્તિ, આવું કચ્છનું રાજ, આવી ધરતી, આવા તારે રાણીઓ, આવા મહેલો, તારા જેવું સુખ્યું જગતના પટમાંથી કોઈ નહીં હોય. અને ખડખડ 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 દાંત કાઢીને લાખાએ કીધું તું કે ખોટા વેમારીઓમાં, ખોટા
વેમમારીઓમાં કે કેમ કે સુખિયા મેં જોયા જગતમાં એક કે કોણ કે એક વખત કેરાકોટની ધરતીમાંથી હું નીકળ્યો ને એ વખતે એક હરાણીઓ બેઠો બેઠો નેત્રું તાણતો હતો અને હરાણી બેઠી બેઠી તલવાર હજાવતી હતી. પુરુષ નેત્રું તાણે, બાઈ હરાણી માથે તલવાર સજાવે, પણ બે માણસના એવા હામહામાં ચાર નેત્રો મળી ગયા હતા કે હું એક ઘડી ઊભો રહ્યો ત્યાં હું તેને ખબર નહોતી પડી કેરાકોટનો ધણી અહીંયા આવીને ઊભો છે. એવા એના તાર મંડાઈ ગયા હતા, એક તાણે એક ત્રાકવે, પછી જડ લાગી નેણા, એક તાણે એક ત્રાકવે, એ જડ લાગી નેણા કે જેડો સુખ હરાણિયા હેડો નહીં રાણા, એક તાણે એક ત્રાકવે અને જડ લાગી નેણા. એ હરાણિયાનું જે સુખ જોયું ને એ આ મેલાતુમાં નથી. સુખની પરિભાષા જુદી જ છે. સુખની પરિભાષા ધન નથી, સુખની પરિભાષા માયા નથી. તમે બે ભાઈઓ ભેરા બેન ખાઈ શકતા હો તો માનજો તમારી માથે દ્વારકાધીશની અસીમ કૃપા ઉતરી છે. બાકી ઘીરે ઘીરે અટાણે આગ લાગી, ઉંબરે ઉંબે વેર થયા. આ હડાડ સમય આવ્યો છે તો કયાએ લાગ્યો કાટ, એ સરાયણે સુધરે નહીં. કુડીને ચાકાને તલવારને કાટ લાગે, હરાણીયાઓને દિયો એટલે એ ઉદના કરી દે, પણ કાયાએ લાગ્યો કાટ. આને કાટ લાગ્યો હોય તો હરાણીમાં થોડા ચડાવાય. કાયાએ લાગ્યો કાટ, એ સરાયણે સુધરે નહીં, પણ નિર્મળ થાય નિરાટ. પછી તવ ભેટતા ભાગીરથી તો ઉતરત સીધી આય, પૃથ્વી તળ પાતાળમાં તેથી દિલી જટાની માય. પછી ભોળે તું ભાગીરથી આ તો ઉતરત સીધી આય, પૃથ્વીને તળ પાતાળમાં. આ ગંગાને કાંઠે એક યુવાન આમથી તેમ તેમથી તેમ આંટા મારે, અને એમાં ભારતનો એક સંત નીકળ્યો, શિવાનંદ કેવું નામ હતું, કદાચ ભૂલ્યો ન હતો. એને એમ છે કે આ જુવાન મૂંઝાયેલો છે. સંત બળે પરમારથી વાકો શીતલ અંગ, તપત બુજાવો તો ઓરકી અને દે દે અપનો રંગ. તો સંત બળે પરમારથી બીજાના દુઃખ જોઈ અને દ્રવી જાય. પર ઉપકાર સમ ધર્મ નહીં ભાઈ, એ પર પીડા સમ નહીં યધ માઈ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ વિશદ ગુણમયી ફલ. આવો સંત દ્રવી ગયો. જઈને હિન્દીમાં પૂછ્યું, પેલા છોકરાએ કઈ જવાબ ન દીધો. સંત બહુ જ એજ્યુકેટેડ હતા. ઇંગ્લિશમાં પૂછ્યું, જવાન કઈ મૂંઝાયેલો છો? હા મહાત્માજી, મૂંઝાયેલો છું. કેમ? આટલો અભ્યાસ કર્યો છતાં કઈ નોકરી મળતી નથી. આટલો અભ્યાસ કર્યો છતાં કઈ નોકરી મળતી નથી, શું કરું? અને મરક મરક દાંત કાઢીને હિન્દુસ્તાનના સંતે કીધું તું, પણ તારો જન્મ જ નોકરી માટે નથી થયો. તારો જન્મ નોકરી માટે નથી થયો. ક્યાંનો વતની? કેરાલા. તો ફરીવાર કેરાલા જા, તારા અભ્યાસને આગળ વધાવ. તારો જન્મ જુદા કામ માટે થયો છે. અને એ માણસ ફરીવાર કેરાલા ગયો અને પોતાના અભ્યાસની માલિક ફરીવાર ધ્યાન દીધું. અને એટલું ધ્યાન દીધું કે એક દિવસ હિન્દુસ્તાનની ધરતીનો મહાન વૈજ્ઞાનિક અબ્દુલ કલામ બન્યા, એક વખત ભારતનો રાષ્ટ્રપતિ. સર્જન તારું નોખું થયું છે. ભાઈના દીકરાએ કીધું હું ડોક્ટર થયો તો ડોક્ટર તો મારે થવું, પણ સર્જન જ નોખું કર્યું છે કુદરતે. આ ભાગ્યથી મોટું જગતના પટમાંથી અહીં ધારાઓ તો બે હોય છે, પુરુષાર્થ અને પ્રારબ્ધ. હજી સુધી કોઈ નક્કી નથી કરી ગયું કે તમે જે કંઈ કરો છો એ પુરુષાર્થ કરાશો કે તમારું પ્રારબ્ધ કરાવે છે. આનો જવાબ હજી સુધી સોલ્યુશન થયું જ નથી. આમને બે હેલી આવે, પુરુષાર્થ અને પ્રારબ્ધ. કરો છો એ પુરુષાર્થ કરો છો કે ભાગ તમને કરાવે છે એ હજી સુધી કોઈ કંઈ નક્કી કરી ગયું નથી. પણ જેનો જેવો રસ્તો એ રસ્તે એ દાતા હોય. ભાગ્ય બહુ મોટી વસ્તુ છે. એવા ભાગ્યના લેખની માથે મેખ મારી દે એવો ભગવાન ભોળોનાથ. અને એનો આ શ્રાવણ મહિનો, એની પૂજા પાઠ અર્ચના અને ભક્તિનો મહિમા
ભક્તિની સંપત્તિ પ્રાપ્ત કરવાનો આવો અવસર, અને એમાં ભીમ મામા અને બધા દાયરાએ સરપંચ વાઘજી મામા અને સુંદર મજાનું જે આયોજન કર્યું છે ભોળાનાથની કૃપાથી, એમાં મારે એક બે વાતો આપણને કરવી છે. વાત નાની હોય, મરમ બહુ મોટો નીકળતો હોય. કવિ શ્રી કાક વીરરસની વાત માંડી હતી એક વખત, હોપો પડી ગયેલો કવિ કાક. એ તો ભગત બાપુ તો એની વાત શું કરવી, અને એમાં મેઘાણીજીએ બેઠેલા અને એવી વીરરસની વાત માંડી. વીરરસની વાત કરતા 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 માથા પીડ્યા અને ધડ લેડાની દીદી વાત આવી. દાખલા તરીકે નાડાપા ગામનો જહો ચાડ રુદ્રાણી માતાના મંદિરની વારે ગયો હોય ને તેથી પછી માથું પડ્યું હોય ને ધડ લેડ્યું હોય. આવા વીર પુરુષોની વાતો ત્યારે કવિ કાગ કરતા હતા, અને એ વચ્ચે વાતમાંથી વાત નીકળેલી. મેઘાણીજીએ કીધું, બાપુ તમને લાગે છે કે આ સાયન્સને અનુરૂપ હોય? સાયન્સ આમાં એગ્રી થાય, અહીંથી માથું કપાઈ જાય પછી ધડ લડે. વિજ્ઞાનમાં શું કીએ? ભગત બાપુ મરક 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 મરક. આ કવિ કાક તરત જવાબ ન દે. મરક 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 દાંત કાઢ્યા. એમાં કુદરતને કરવું ને પડખેથી ભીત ગરોળી નીકળી. બેઠા હતા ને ત્યાંથી ભીત ગરોળી નીકળી. કવિ કાક બાપુ ભગત બાપુ છે ને હોટી રાખતા, એ ફેરવીને ગરોળીની પૂંછડીમાં હોટી મારી. એ ભીત ગરોળીની પૂંછડીમાં હોટી મારો ને પૂંછડી કપાઈ જાય, બધે પૂંછડી ઠેકડા બહુ મારે, તમે જોઈ છે. એ ફેરવીને હોટી મારી અને એ પૂંછડીએ ઠેકડા માર્યા. એટલે કવિ કાકે મેઘાણીજીને કીધું કે મેઘાણીજી આ જોવો કે શું કે એક નાનકડા જીવની પૂંછડી કપાણી ને એના શરીરથી જુદી થયા પછી જો એટલી ઘડી ઠેકડા મારી શકતી હોય તો મારા વીર પુરુષનું ધડ કપાણા પછી કેટલો ઠેકડા મારી શકે? સારો પ્રશ્ન હોય તો જવાબે હારા મળે. સારો પ્રશ્ન હોવો જોઈએ. અમથા અમથા પ્રશ્ન કરતા હોય, દરિયો ગાડ્યા પછી ગાળ ક્યાં નાખ્યો હોય છે ને, આપ સેલા પર સોડિયા ક્યાં નાખ્યા છે ને, ભોળાનાથે કે ગણપતિનું મસ્તક ઉતાર્યું તો જૂનું માથું ગયું ક્યાં હવે ગયું? તારા બાપના બાપ પાસે ગણીને માર્યો તેથી અમે થોડા નહીં હતા. પ્રશ્ન સારો હોય, આમો સાંભળવા વાળો સારો હોય, આમો વિદ્વાન હોય, એની જે મજા છે. દિલ્હીની ભરપૂર કચેરીની માલિકો અકબર એક વખત કીધું હતું કે હે બિરબલ, હે કવિ ગંગ, કે હા કે સબ નદીઓं का निरे है उज्जवल रूप निदान तो अकबर पूछे गंग कोई जमुना क्यों भाई श्याम? બધી નદીઓનું પાણી ઉજ્જવળ, ગંગા સફેદ તો જમના કાળા કેમ? અકબર પૂછે ગંગ કો એ જમના ક્યું ભાઈ શ્યામ? અને તેથી કવિ ગંગે કીધું તો જહાપના માફ કરજો, જમના કાળા નહોતા, જમના કાળા થઈ ગયા છે. કાળા નહોતા, કાળા થઈ ગયા છે. કે કેમ? અને કવિ ગંગ જવાબ દે છે, दिन से जदुनाथ चले व्रज गोकुल से मथुरा गिरधारी, दिन से जदुनाथ चले व्रज गोकुल से मथुरा गिरधारी, दिन से व्रज नायक सुंदर रंपति जंपति कंपति प्यारी, सुंदर रंपति जंपति कंपति प्यारी, वाह के नैनन से सरिता भई शंकर शीस चली जलधारी, गोवी गोंग कह सुन जाह तू अकबर, ता दिन से जमुना भाई कारी, ता दिन से જદુનાથ ચલે વ્રજ ગોકુળ છે મથુરા ગિરધારી. જેથી ગોકુળ છોડીને કાળિયો ઠાકર મથુરામાં વયો ગયો તેથી હોડે શણગાર થઈને ગોપીઓ જમુનાને કાંઠે બેઠી રહેતી હતી ને એમ કહેતી હતી કે આજ કૃષ્ણ આવશે, આજ કૃષ્ણ આવશે, આજ કૃષ્ણ આવશે. તા દિન છે વ્રજ નાયિકા સુંદર સુંદર રૂપ ધારણ કરી
અને બેતી હતી કે આજ તો આવશે, આજ આવશે, આજ આવશે. પણ એ કૃષ્ણ દેખાય નહીં. આંખની માલિકોથી દડ 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 પાણી પડે, પણ શંકરની જટામાંથી ગંગા નીકળતા હોય એવા પાણી પડે. શંકર શીશ ચલી દલધારી, એવા ગોપીઓની આંખમાંથી પાણી જાય, દરડા જાય. અને એમાં કવિ ગંગ કહે છે કે કાળા આંધણ આંધેલી આંખોમાંથી પાણી નીકળતા હતા. એ પાણી કાળા નીકળતા હતા અને કાળા પાણી જમનાજીની માલિકો ભળતા હતા. કવિ ગંગ કહે સુનસા અકબર તા દિન સે જમના ભઈ ખારી. સમજદાર હોય ને તો એક એક શબ્દોની મજા હોય. સમજદાર જોઈએ, કારણ કે એ છે ને એજ્યુકેશનમાં ન આવે, એ ભણવું પડે, જીવનમાં ભણવું. જીવન એક પાઠ છે, બધું ભણવામાં ન આવે. વિદ્વાનોની સભા બેઠી હતી, વિદ્વાનોની. એમાં એક વિદ્વાને આવીને કીધું, એ ભાઈ કે મેં એક અદ્ભુત દ્રશ્ય જોયું. એક અદ્ભુત દ્રશ્ય જોયું. કે શું? કે મક્ષિકા પાદ ઘાતે ને કંપાયતી ભુવનત્રયમ. હમણાં અર્થ હું કરી દો. મક્ષિકા પાદ ઘાતે ન કંપાયતી ભુવનત્રયમ. માખીએ પાટું માર્યું અને 3 લોક કંપી ઉઠ્યા. હે કે માખીએ પાટું માર્યું, મક્ષિકા પાદ ઘાતે ન કંપાયતી ભુવનત્રયમ. માખીએ પાટું માર્યું ને 14 બ્રહ્માંડ ડોલી ગયા. કે ભાઈ માખીએ પાટું મારે ને 14 બ્રહ્માંડ ડોલે, એવું કહી બને. હા બન્યું. કે ક્યાં બન્યું? કે એક વખત ગોકુળની માલિકોર આવી અને જશોદાના કાનમાં બળભદ્રે કીધું, માં તારો દીકરો છે ને માટી ખાય. હા ને રીસ કરી નંદરાણી ગયા, કાન પકડી અને કાનાને ઘીરે ઢળી આવ્યા. એમ કીધું મોઢું ઉગાડી, મોઢું ઉગાડી, મોઢું ન ઉગાડી, લાકડી નાખી દો, મોઢું ઉગાડી ન ઉગાડી. મારે નહીં મારા દીકરાને ને મોઢું ઉગાડી, મોઢું ન ઉગાડ્યું. પાણી પાવા માટે તેને હોનાનું પાત્ર લઈ આવ્યા. એટલે મારા દીકરાને પાણી પાવ, મોઢું ઉગાડી, મોઢું ન ઉગાડે. એમાં નારાદી કીધું, માં હું કાંઈ કરો કે આ મનાવું છે, મોઢું નથી ઉગાડતો. કે એમાં ક્યાં દાદી માથાઉટ કરવાની? એને કયો ને માં કે, માં કે એટલું કયો ને. જશોદાએ કીધું, લાલા મને માં કેતો. કે માં, એ માં કીધું અને મોઢું ઉગડ્યું. પણ શું થયું? દેવા દાતારા જુજારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 12 રવિ ચારા ધામ યને જતિયા જતિયા પુરા રે સદરા પીરા પેગંબરા દે સાદકા. મીંડું બ્રહ્માંડ દેખાવા જશોદાને. જશોદાન જો આ કેને લઈ આવી? દેવા દાતારા જુજારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 12 રવિ ચારા ધામ યને જતિયા સતિયા પ્રણામ. તો નવે નાથા નવે ગ્રહ 999 નદી. ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અડોડો કરી મંડ્યું હાલવા. નવે નાથા નવે ગ્રહ 999 નદી, નક્ષત્ર 9 લાખ લાખ 9 નિધિ અને પર્વત 8 કુડા વસુ 8 વડા પામ 7 8 તેરતા સમેત 8 પુરાણા 18 વારા 18 વનસ્પતિ ઉતારા આદેશ યાદ નાથી ઓમકાર. ચંદ્ર જળ દીક પાડ પાવક પાણી પાવક ભવન. માતાજીનું મીંડું ગળું હુકાવા લાલાને પાવા માટે થઈને પાણીનું પાત્ર લીધું હતું. પોતે પીવા માંડ્યા. બરોબર આમ પાત્ર મોઢા પાસે લઈ ગયા અને કૃષ્ણે જોયું માં હું પીએ છે. એ આમ કૃષ્ણે જોયું, એ મોઢું ઉગાડું હતું. 14 બ્રહ્માંડનો પડસાયો છે પાણીની માલિકોર પીડ્યો ને એમાં મીંડા 14 બ્રહ્માંડ ઘુંબર્યું મારવા. અને એ વખતે ક્યાંકથી ઉઠતા ઉઠતા માખી આવી પાણીને પાટું મારતી ગઈ અને વહી ગઈ. પાણીને પાટું માર્યું ને પાણી ધ્રુજ્યું. તેથી 14 બ્રહ્માંડ કંપી ગયા. મક્ષિકા પાદ ઘાતે ને કંપાઈ હતી. આ તો વિદ્વાનોની વાતો છે. આ સમજદાર મળે ને સાહેબ તો આમ આમ છે ને કાઢી નાખી.
હા, સમજદાર મળવો જોઈએ. ખાના અમને મળે ને, બધે ભજન કલાકાર હોય, સાહિત્યકાર હોય, અમારા વગાડવાવાળા હોય, એને એમ થાય કે મળી જાય ને. ઘણી વખત શું બને, રેલવે સ્ટેશનમાં 2 વાગ્યે બરોબર ટ્રેન આવી અને એક જણો દોડ્યો ચાપાણી કરતો, એન્જિનથી માંડીને ગાડના ડબ્બા સુધી ગયો, ગાડી હેઠા ઉતરીને ફેરવીને એક નાખી. આંખું તોડતા ક્યાં સાહેબ મને કાં મારો, કાં ગાડી કે નજર નાખતો માણાની છે કે માલની છે. ધડ્યો છાપણી કરતો, છે માણાનું જણ્યું છે આમાં કોઈ? આ માલગાડી છે જોતો ખરો. અમે 5 કાળીના સુર બાંધીને તાલી પડકારો હોકારો ન જડતી, તમને એમ થાય કે માણસની ભરીતી માલની ભરીતી. પડકારો મણે ઘી છે બાપ. હા, પડકારો મણે ઘી છે. 1 મણ ઘી ખાવ જેટલી તાકાત આવે એટલે હારા માણાના એક પડકારાથી આવે. નબળો માણસ દીકરાના લગ્ન માંડીને બેઠો હોય અને એમાં સગવડતાવાળો દઈને એક પડકારો કરી આવે, ભાઈ મુંજાતો નહીં હો, જરૂર પડે તો કહી દે, કારી રહેતી આવજે, આમ બેઠા થઈ. પછી આખા વરામાં એક પૈસાની જરૂર ન પડે, પણ સગવડતાવાળાના પડકારામાંથી ઓલો પોતાનો વરો ઉકેલી નાખે એટલે હિંમત આવી જાય, એટલી તાકાત આવી જાય. હા, હિંમત છે ને આવી જાય. એ ગાણી એમની ધરતીની માથે ભગવાનની અસીમ મહેરબાની છે. જેને ધોળીને હોનું કહીએ એવી તમને સંપત્તિ આપી છે. ધોળીને હોનું કહીએ એવી સંપત્તિ ઈશ્વરે તમને દીધી છે. અને એમાં તમે એજ્યુકેશનને ભેળવશો અને એને વિગતથી કેમ વાપરવી એ તમે ખ્યાલ રાખશો તો તરી જાઓ. નકર સંપત્તિ તારે ખરી ને ડૂબાડે ખરી. વેગ જોઈએ, વિગતથી વપરાય તો પાંતીમાં ભાઈતું પડે. આ વાતને સમજાવવા હું તમને જરીક કહું. આળસ એ આરામ નથી. આળસ એ આરામ નથી. લોભ એ કરકસર નથી. અને ઉડાવપણું એ દાતારી નથી. આ શરીરને આરામની 100% જરૂર છે, પણ આખું ઘર ઉઠાડતું હોય, ભાઈ ઉઠ હવા પર દી ચડ્યો, ભાઈ ઉઠ, તો કે ઘડીક આરામ કરવા દો ને. હવે આરામ નથી, આ તારી આળસ છે. મહેમાન આવ્યા હતા ને બેન દીકરાને ઉઠાડતા હતા, ભા ઉઠને, મોડા ભા ઉઠને, બા ઉઠને. જે આખા ગામના છોકરા ગાવું લઈને વિયા ગયા. ભા ઉઠને એ ભાને જેમ જેમ કે ને તેમ ભાઈ ગોદડું તાણે. પછી મહેમાને કીધું, બેન મારી હરમ રાખોમાં અને કાયમ ઉઠાડતા હોય ને એમ ઉઠાડો.